નિરાંત ચૂર્ણમાં સમય સાથે ઘણા બધા પરિવર્તન આવ્યા. 15 એપ્રિલ 2022માં નિરાંત ચૂર્ણનું આ પહેલું પેકેટ લોન્ચ થયું, જેમાં 100 માંથી 54 લોકો જ એના રિઝલ્ટથી ખુશ હતા. અમે જ્યારે એનું પહેલી વખત એનું લિસ્ટિંગ કર્યું ત્યારે 3.7 સ્ટાર જ એનું એવરેજ રેટિંગ હતું ફ્લિપકાર્ટમાં. અમે પેશન્ટ એનાલિસિસ ઉપર કામ કર્યું, એના ફોર્મ્યુલામાં ચેન્જીસ કર્યા, કોર પ્રોબ્લેમને ફાઇન્ડ કરી અને ઇન્ગ્રેડિયન્ટની ક્વોલિટીને એક નંબર કરી. એક્ઝેક્ટ 8 મહિના પછી આ નિરાંત ચૂર્ણનું નવું પેકેટ લોન્ચ થયું, જે સિગ્નિફિકન્ટ રિઝલ્ટ આપનારું હતું. 100 માંથી 80 લોકો આના રિઝલ્ટથી ખુશ હતા અને અત્યારે પણ એ ફ્લિપકાર્ટ ઉપર લિસ્ટિંગ અવેલેબલ છે. 4.2 નું એવરેજ રેટિંગ. અમે આના રિઝલ્ટથી એટલા સેટિસ્ફાઈડ ન હતા. અમે એના ઉપર ફરીથી સેમ ફોર્મ્યુલામાં કામ કર્યું અને 2.5 વર્ષ પછી બીલીપત્ર બ્રાન્ડ અંડર હેઠળ આ નવું નિરાંત ચૂર્ણ લોન્ચ થયું, જેનું અત્યારે ફ્લિપકાર્ટ ઉપર 4.4 નું રેટિંગ છે અને 100 માંથી 89 લોકો આના રિઝલ્ટથી ખુશ. આ આખી જે જર્ની છે એમાં જે લોકોની બ્લેસિંગ છે હું વર્ણવી ન શકું. આ જે તમને ઢગલા દેખાય ને દિવસમાં 10 વખત ફરી જતા હશે. જે લોકો નિરાંત ચૂર્ણ રેગ્યુલર ઉપયોગ કરે છે એમને કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ ન થાય અને એને આદત ન પડે, આની માટે હું અને મારી ટીમ કટિબદ્ધ છે. તો જે લોકો રેગ્યુલર પીવે છે એને કોઈ ચિંતા કર્યા વગર પીવાનું છે અને જે લોકોએ ક્યારે ઓર્ડર નથી કર્યો તો આ નિરાંત ચૂર્ણ એકવાર અચૂક ટ્રાય કરજો.